નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જો આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા હેર કાળુભાઈ સાથે। સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે આજે અહેમદપુર માંડવીની મુલાકાત કરી। ગીર સોમનાથના અધિકારીઓએ નાળિયા માંડવી સરપંચના પ્રતિનિધિએ કરી અવગણના। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગીર સોમનાથની અહેમદપુર માંડવીને 11 હેક્ટર જમીન દીવ પ્રશાસનને ફાળવી દેતા છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને આજે પ્રશાસન પ્રફુલ્લ પટેલ અહેમદપુર માંડવી બીચની મુલાકાત કરી હતી, જ્યાં નાળિયા માંડવીના સરપંચ રફીક સુમરાની ગીર સોમનાથ અધિકારીઓએ અવગણના કરી હતી। પ્રશાસક પ્રફુલ્લ પટેલની અહેમદપુર માંડવીની મુલાકાત પહેલા ગીર સોમનાથના સરકારી અધિકારીઓએ સરપંચ પ્રતિનિધિ રફીક સુમરાને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી રજૂઆત કરવાનો મોકો આપશે તેવું જણાવ્યું હતું અને પ્રશાસક પ્રફુલ્લ પટેલની મુલાકાત દરમિયાન કોઈ વિવાદ કરવો નહીં, પરંતુ પ્રફુલ્લ પટેલના નિરીક્ષણ દરમિયાન ગીર સોમનાથના અધિકારીઓએ તેમની અવગણના કરી હતી અને તેમને રજૂઆત કરવાનો મોકો આપ્યો ન હતો। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। कोऑर्डिनेशन कर ले सर